હેલો, આજે બનાવવાનું છે આપણે દાળ બાટી. તો મેં લઈ લીધી સુધારેલા ટમેટાં, આદું, લીલું મરચું, લીલું લસણ અને આ દાળ બાટીનો મસાલો છે આપણે, અને કોથમીર અને સૂકી ડુંગળી, લીલી ડુંગળી એ લીધી છે અને સૂકી ડુંગળી, અને જે સુધારવાની બાકી છે એની મેં લીધી છે. બાટી બનાવવાનું ભડકું, આપણે લાડવાનું હોય એ જ ભડકું હોય, એમાં જાડું ભડકું લઈ લીધું છે. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને મેં એમાં એડ કર્યું નમક ને હળદર, અને તમે જીરું એડ કરી શકો ફાવે તો. મેં મોણ માટે લઈ લીધું છે તેલ. બધું મિક્સ કરી લઈ, હરખું મિક્સ થઈ જાય એટલે આપણે લઈશું બાટી બાંધવા માટે આપણે ગરમ પાણી લઈ લઈશું. અને બાટી આપણે કઠણ બાંધવાની છે, ઢીલું જરાય લોટ નથી રહેવાનો, નકર શેકવા ટાણે આપણે બાટી કાચી રહી જાહે. આપણે લાડવાને ભીંડિયા બાંધીને એવી રીતના જ કઠણ બાંધવાનો છે. અને આપણે દાળ વઘારવા માટે મેં લીધું તેલ, રાઈ અને હિંગ. અને હવે આપણે ખડો મસાલો એડ કરીશું. લીલું લસણ, લીલી ડુંગળી અને લીલું મરચું એડ કરી દઈશું આપણે તને વસ્તુ ભેગી. અને હલાવી નાખશું હરખું, અને પછી એડ કરીશું માથે ટમેટું. આપણે એમાં આપણે એડ કરીશું, પછી ટમેટું હલાવી બરાબર, પછી હળદર અને નમક આપણે એડ કરીશું. ઉપરથી મેં એડ કરી સૂકી ડુંગળી થોડીક. ખીચડી છે એટલે પછી આપણે દાળ એડ કરીશું. માથે બાફેલી દાળ એડ કરી દઈશું. પર આપણે લાલ મરચું, તીખાસ માટે થોડું મરચું નાખી દઈશું. ગરમ મસાલો અને દાળ બાટીનો મસાલો આપણે એડ કરીશું. થોડો ગરમ મસાલો આપણે એડ કરીએ, ખાવામાં મજા આવે દાળ બાટીમાં ગરમ મસાલો હોય તો સ્વાદ સારો આવે. તો સરખું એડ કરી નાખ્યું હે. ઉપરથી કોથમીર મેં એડ કરી, પછી મેં કોથમીર એડ કરી દીધી છે. પછી સરખું હલાવી નાખવાનું બધું. થોડીક દાળ જાડી છે એટલે આપણે ઉપરથી ગરમ પાણી એડ કરીશું. ઠંડુ નહીં કરવાનું, સ્વાદ બદલી જાય. ગરમ જ આપણે એડ કરવાનું. પાકવા દઈએ આપણે. દાળ બાટી આપણે શેકી લઈ, પઠ્ઠો થઈ ગયો હશે. આ બે બેઠા હે, જીલ ને યશ, બે પઠ્ઠો બનાવે છે છાણાનો. બચ્ચા પાલટી બધી બેઠી છે. આપણે હવે પઠ્ઠો કમ્પ્લીટ થઈ ગયા, તેમાં બાટી શેકવા મૂકી દઈ. ને આપણે બની ગઈ છે દાળ ને બાટી થઈ ગઈ છે તૈયાર.
ને બધા માંડ્યા ખાવા દાળ બાટી